તો ખેડા જિલ્લામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। દીકરી ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે। બકરી ચરાવવા ગઈ ત્યારે બે નરાધમે તેના પર દુષ્કર્મ આચર્યું હતું। પીડિતાને ડરાવી ધમકાવીને ગર્ભપાત કરાવ્યું। આરોપીના કાકાએ ધમકી આપી અને ગર્ભપાત કરાવ્યું હતું। વસોમાં દાટી દેવાયેલા ભ્રૂણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। તો ભ્રૂણના હાડકાના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે। આ મામલો દબાવવા આરોપીઓએ પરિવારને ધમકાવ્યો હતો। તો લિંબાસીમાં પોક્સો દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જમીનમાંથી દાટેલું એક ભ્રૂણનું એક મૃતદેહ લઈને આવ્યા હતા। આ મૃતદેહનું અવલોકન કરતા જાણવા મળ્યું કે આશરે 5 થી 6 મહિનાનું ભ્રૂણ હોઈ શકે। તથા એમને ઇન્ક્વેસ્ટ આપી અને એના પોસ્ટમોર્ટમની માગણી કરેલ હતી કે ભાઈ બાળકના ભ્રૂણનું જાતિ, ઉંમર તથા ડીએનએનો અમને માહિતી આપો। તો એના માટે અમે બાળકના હાડકાના સેમ્પલ લઈ અને FSL અમદાવાદ ખાતે સેમ્પલ મોકલી આપ્યા છે અને તેનું જે રિઝલ્ટ આવે એના પછી આપણને આ માહિતી મળી શકે। એક્સપર્ટના મત મુજબ એવું જાણવા મળ્યું કે ભાઈ બાળકના હાડકાના સેમ્પલ ઉપરથી આપણને જાતિ અને ઉંમરનો અંદાજ મળી શકે। તો એ સંદર્ભે અમે હાડકાના સેમ્પલ લઈ અને ત્યાં FSL ખાતે રવાના